Bismillahirrahmanirrahim. Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala khairi khalqihim wa khatimul anbiya'i wal mursalin Muhammad sallallahu alayhi wa alihi wa sallam. Allahumma salli ala Muhammad wa ali Muhammad wa la hawla wa la quwwata illa billahil aliyyil azim. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم عينا يشرب بها عباد الله يفجرونها تفجيرا يوفون بالنذر ويخافون يوما كان شره مستطيرا सदक़ल्लाहुल अलीयुल अज़ीम। भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ ઇન્સાન. ગયા વખતે આપણે જ્યારે અહીંયા હતા ગયા અઠવાડિયે ત્યારે આપણે આયત નંબર 5ની ચર્ચા પૂરી કરી હતી. આજે હું તમારી સમક્ષ આયત નંબર 6 અને આયત નંબર 7ની આપણે આજે ચર્ચા શરૂ કરશું. હવે આ ચર્ચા ઉપર હું આવું એની પહેલાં આપણે જરાક સમજણી લઈ લઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ 6ઠી ને 7મી આયત જે હમણાં મેં રજૂ કરી એને સમજવા માટે આપણે જરાક ચિત્તાર લઈ લઈએ કે અત્યાર સુધી અલ્લાહ સુબહાન વ તઆલા આપણને શું કહેવા માગે છે. આપણે જોયું કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે શું તમારી જિંદગીમાં એક વખત એવો ન હતો કે તમે લાયક પણ ન હતા તમારું નામ લેવા માટે. કારણ કે બીજે પેદાઈશના નામો લેવાતા હતા પણ ઇન્સાનનું નામ ત્યારે લેવાતું ન હતું, તમે લાયક ન હતા. પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મેં તમને નુતફતિન અમશાજ એટલે કે એક નાનું સરખું ટીપામાંથી તમને મેં પેદા કર્યું અને પછી મેં તમને ટ્રાન્સફોર્મ કર્યા. મતલબ કે એમાંથી પછી આપણને બ્લડ ક્લોટ બનાવ્યું, એમાંથી પછી આપણા ઉપર ગોશ નાખ્યું, પછી હાડકાં આપ્યા, પછી આપણા એના હાડકાં ઉપર ગોશ ચડાવ્યું અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા એની રૂહ ફૂંકી આપણા ઉપર અને આપણને ઇન્ટેલિજન્સ આપ્યું, અક્કલ આપ્યું, રૂહાની શક્તિઓ આપી, અખલાકી શક્તિઓ આપી અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે મેં તને ઇખ્તિયાર આપ્યું, ફ્રી વિલ આપ્યું, ટુ મેક એ ચોઇસ, અમે કાબિલિયત તને આપી છે. પછી આપણને કહે છે કે મેં તને સાંભળનાર બનાવ્યો અને જોનાર બનાવ્યો. અલ્લાહ સુબહાન વ તઆલા આ સમજણી આપ્યા પછી આ બહુ ઇમ્પોર્ટન્ટ 3 આયતમાં આપણને કેટલી સમજણી આપી દીધી. એના પછી 4થી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ બધું આપ્યા પછી જે લોકો મારા ઉપર ઈમાન નથી લઈ આવતા, જે લોકો શિર્ક કરે છે, જે લોકો કુફર કરે છે, એ લોકો માટે મેં ચેઇન્સ એટલે કે આ બેરીઓ છે એ, તોક એટલે કે કોલર અને ભળભળતી આગ આ બધી મેં તૈયાર કરી નાખી છે. અને તમે તમારી અહીંયા જિંદગી પસાર કરતા હો જો ડિસબિલીવર તરીકે તો આ બધું આપણને અલ્લાહ સુબહાન વ તઆલા સમજી ગયા છે કે તમે તમારા માટે શું પ્રિપેર કરો છો, તમારા માટે પનિશમેન્ટ પ્રિપેર કરો છો. એના પછી અલ્લાહ સુબહાન વ તઆલા 5મી આયતમાં આપણને શું સમજાવે છે, આપણને કહે છે કે જે પાક પવિત્ર લોકો છે, જે રાઇચસ લોકો છે, જે બિલીવર્સ છે, મોમિન ભાઈઓ અને બહેનો છે, એ લોકોઓ તે પ્યાલામાંથી પીશે કે જેમાં કાફૂરનું મિક્સચર હશે, મિશ્રણ હશે. મેં તમને સમજાવ્યું કે એનો મતલબ શું થાય છે. પણ અલ્લાહ સુબહાન વ તઆલા પછી આગળ વધે છે 6ઠી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે આ લોકો એટલે કે આ રાઇચસ લોકો પીશે. શું પીશે? ફુવારામાંથી એક પાણી આવશે, ફુવારામાંથી પીશે એટલે કે આ જન્નતનો એક ફુવારો છે, એમાંથી તમે પીશો. એવી રીતે પીશો કે તમને જે જોતું હોય એવી રીતે તમે પીશો. means that you would be able to abundantly
લઈ આવશો તમારી પાસે, જે તમને પીવું હશે ને આ ફુવારામાંથી તમે પીશો. આના ઉપર આપણે આવશું. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 7મી આયતમાં કહે છે કે આ લોકો માનતાઓ પૂરી કરે છે. આ લોકો, અને આ લોકો એ દિવસથી બીએ છે કે જ્યાં બુરાઈઓ ફેલાયેલી હોય. હવે એવી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 8મી 9મી 10મી આયતો આગળ વધે છે અને કેરેક્ટરિસ્ટિક્સ આપે છે અબરાર, અલ અબરાર માટે. અલ અબરાર એ લોકો કે જેઓ પાયસ છે, જેઓ રાઇચસ છે. અહીંયા જે આપણને વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે આપણને જાણવાની છે તે આ છે કે વર્ષ નંબર 5 થી લઈ અને વર્ષ નંબર 22 સુધી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અબરારની કેરેક્ટરિસ્ટિક આપે છે. અસબાબુલ નુઝુલ એટલે કે ધ કોઝ ફોર રેવલેશન, કારણો, જે રેવલેશનના જે કારણો છે એમાં બહુ સુન્ની અને શિયાઓ મુફસ્સીરો આપણને કહે છે કે આ જે અલ અબરાર લોકો છે, અસબાબુલ નુઝુલ, કારણ આ આયતો એ માટે આપી છે કે ધીસ ઇઝ રિફરિંગ ટુ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ. હવે આ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ કુરાનમાં કઈ બાજુ મેન્શન કરે છે અહલુલ બૈતનું નામ, આ શબ્દ અહલુલ બૈત બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું હમણાં જે તમને તકરીર કરવા માગું છું, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સમથિંગ હિયર. આ વિષયના ઉપર હમણાં જ અહલુલ બૈત જે શબ્દ છે એ યુઝ થયો છે સૂરે અહઝાબમાં, જે 33મો સુપારો છે અને 33મી આયત છે. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો શું કહે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે વકરના ફી બુયુતિકુન્ના વલા તબરજના તબરુજલ જાહિલિયતિલ ઊલા وأقمنا الصلاة وآتينا الزكاة وأطعنا الله ورسوله. પછી જો શું કહે છે, ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબા અનકુમુર રિજસા અહલલ બૈતી, જો શબ્દ આવ્યો અહલલ બૈતી, વયુત્તહિરુકમ વત્તહિરકુમ તત્હીરા. અહીંયા આ શબ્દ અહલુલ બૈતી કુરાનમાં આપણને અહીંયા શબ્દ અહલુલ બૈતી મળે છે. અને અહીંયા અહલુલ બૈતી જે શબ્દ છે એ એકચ્યુઅલી રિફર કરે છે રસૂલ ખુદાની ફેમિલીની. ને બીજા અમુક શબ્દો આપણને મળે છે, ઇત્રા છે, ઝુલકુરબા છે, કુરબા છે. આ પણ રસૂલ ખુદાની ફેમિલીને રિલેટ કરે છે, એટલે કે સંબંધ રાખે છે. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે જાણવાની છે તે આ છે કે અહલુલ બૈતી જ્યાં રિફર કરે છે, બંને સુન્ની અને શિયા મુફસ્સીરો એક્સેપ્ટ કરે છે કે અહલુલ બૈત જે અહીંયા છે એમાં ઇમામ અલી અલૈહિસ્સલામ, બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ, ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફેમિલી જે અહલુલ બૈત રિફર કરે છે ફેમિલી, એમાં આવી જાય છે. તફાવત બિટવીન અહલે સુન્ના અને અહલે તશય્યુહ માં આ છે. હું તમને સમજાવું છું. અહલે સુન્નામાં એ લોકો ગણે છે આ 4 હસ્તીઓ આવી જાય છે, પણ એ ઉપરાંત એ લોકો કહે છે કે રસૂલ ખુદાની જે ઝૌજાઓ છે, વાઇફ છે, એ લોકો પણ આમાં સમાવેશ થાય છે. અહલે તશય્યુહ પ્રમાણે આ અહલુલ બૈતી ખાલી ઇમામ અલી, બીબી ફાતિમા ઝહરા, ઇમામ હસન અને ઇમામ હુસૈનને જ રિફર કરે છે અસબાબુલ નુઝુલ પ્રમાણે. હવે એક ફેરે આપણને આ ખબર પડી ગઈ હોય કે અહીંયા તફાવતો શું છે, તો હવે 2 સવાલો ઊભા થાય છે. ઇનફેક્ટ 3 સવાલ ઊભા થાય છે. પહેલો સવાલ આ છે કે અહલુલ બૈત કોણ છે? આ પહેલો સવાલ છે. બીજો સવાલ છે કે અહલુલ બૈતનું સ્ટેટસ શું છે? અને ત્રીજો સવાલ છે કે અહલુલ બૈતની ઓથોરિટી શું છે? આ જે ત્રીજો સવાલ છે એ મારો સબ્જેક્ટ નથી. મારો જે સબ્જેક્ટ છે તે આ છે કે અહલુલ બૈત કોણ છે અને અહલુલ બૈતની
સ્ટેટસ શું છે. હવે આપણે જાણી લીધા અહલે તશય્યુ પ્રમાણે અને અહલે સુન્ના પ્રમાણે અહલુલ બૈત કોણ છે. આપણા પ્રમાણે અહલુલ બૈત ઇમામ અલી, ઇમામ બીબી ફાતિમા, ઇમામ હસન અને ઇમામ હુસૈન. હવે જે બીજો સવાલ આવે છે કે અહલુલ બૈતનું સ્ટેટસ શું છે, એમાં આપણને બે ફંડામેન્ટલ અને બુનિયાદી આયતોને રિફર કરવું પડશે. એક આયત છે આયત તતહીર, કે મેં જે હમણાં તમારી સમક્ષ રજૂ કરી, વિચ ઇઝ ધ વર્સ ઓફ પ્યોરિટી, જેમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ અહલુલ બૈત, મને તમને તમારામાંથી નજાસત કાઢીને તમને પૂરેપૂરો પાક પવિત્ર બનાવવું છે. એટલે કે આ એક આયત બુનિયાદી આયત છે કે જે આપણે સમજવાની આપણને કોશિશ કરવી પડશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓલ ધેટ. બીજી આયત જે આપણને લઈ આવવી પડશે એના સ્ટેટસ સમજવા માટે, તે છે આયત મવદ્દા, વર્સ ઓફ લવ. મારું સબ્જેક્ટ મેટર આ લેક્ચરમાં આ એક આયત જે છે આયત તતહીર, એના ઉપર આજનું લેક્ચર હું બેઝ કરું છું. નેક્સ્ટ વીક હું આયત મવદ્દા ઉપર જઈશ. શા માટે હું આવી રીતે તકલીફ ઉઠાડું છું? હું તકલીફ ઉપાડું છું કારણ કે મને ખબર છે કે આપણે બધા એને, હું આઈ માયસેલ્ફ ઇન્ક્લુડેડ, કે આપણે અહલુલ બૈતના સ્ટેટસને સરખી રીતે સમજી શકે. તો જે પહેલી વસ્તુ આપણને મગજમાં રાખવાની છે તે આ છે કે આયત તતહીર જે છે એ તતહીર આયત કઈ છે, શું છે એમાં. તો પહેલી જે વસ્તુ આપણને સમજવાની છે કે આયત તતહીર આપણને મળે છે ચેપ્ટર નંબર 33 કમ્પાઇલેશન પ્રમાણે અને વર્ષ નંબર 33. હું તમારી સમક્ષ અરબિકમાં એક એક શબ્દ બોલી ગયો, હમણાં હું ગુજરાતીમાં તર્જુમો કરીશ જેથી કરીને આપણે એક્સપાન્ડ કરી શકીએ, એના મિનિંગ્સ, એની અન્ડરસ્ટેન્ડિંગ અને સમજણી આપણે સરખી રીતે લઈ શકીએ. તો અલ્લાહ સુબહાન વ તઆલા આ વર્ષ નંબર 33માં જે શબ્દો યુઝ કર્યા છે અરબિકમાં, એનો ગુજરાતી તર્જુમો તમને હું હમણાં આપું છું. અલ્લાહ સુબહાન વ તઆલા કરે છે, અને તમારા ઘરોમાં, જો આ સમજવા જેવી વસ્તુ છે, અને તમારા ઘરોમાં તમારી ડિગ્નિટીમાં રહો. સમજ્યા? અને તમારા ઘરોમાં તમારી ડિગ્નિટીમાં રહો. આ કોને એડ્રેસ કરે છે? અલ્લાહ રસૂલ ખુદાની વાઇફ્સને. પછી આગળ વધે છે, અને પહેલાંના ઇગ્નોરન્સના દિવસોમાં જેવી રીતે પોતાને શણગાર કરીને બહાર નીકળતા હતા એવી રીતે ના નીકળો. નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો. આ એક ભાગ છે વર્ષ નંબર 33નો. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે, ઝકાત આપો અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તથા તેના રસૂલની ફરમા બરદાર કરો. આ એક ભાગ છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે, એ અહલુલ બૈતી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચાહે છે કે તમારાથી દરેક પ્રકારની નજાસતને દૂર કરી દે અને તમને પાક પવિત્ર કરી દે. આમાં જો બે ભાગ આવી ગયા છે. એક ભાગમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એડ્રેસ કોને કરે છે? એની વાઇફ્સને. પછી અહલુલ બૈતી નામ શબ્દ યુઝ કરી અને પછી કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચાહે છે કે તમને પાક પવિત્ર પૂરી રીતે કરી દે, નજાસત કાઢી નાખે. આ આયતને સમજવા માટે મેં જે તફસીર વાંચી છે તે છે ફ્રોમ અલ્લામા તબાતબાઈ અલ મિઝાન. અલ્લામા તબાતબાઈ આ બહુ, અને હું મુખ્તસરમાં તમને સમજાવીશ, બહુ સરખી રીતે આપણને આની સમજણી આપે છે. પહેલી વસ્તુ જે આપણને કહે છે તે આ છે કે અહલુલ બૈતને સમજવા માટે કુરાનમાં જે આયત સેન્ટ્રલ છે, બુનિયાદી જે છે, તે છે આયત તતહીર, which you find in chapter 33, verse number 33. એટલે આ આયતને સમજવું જોશે
અહલુલ બૈતની પોઝિશન આપણને સમજવું હોય તો દેન એ શું કરે છે. અને અલ મિઝાન તમે જો વાંચી શકતા હો તો તમે ઉપાડીને વાંચજો. હું તમને મુખ્તસરમાં આનો તર્જુમો આપું છું. કહે છે આયતુલ, હું વાંચ્યો, આયતુલ્લાહ તબાતબાઈ વર્ષ નંબર 32 જેમાં વાત થાય છે રસૂલ ખુદાની વાઇફની, અને વર્ષ નંબર 33માં જે પહેલો ભાગ છે એમાં વાત થાય છે રસૂલ ખુદાની વાઇફની. એ પોતે કહે છે, when I studied it fully in terms of its linguistic language જે યુઝ થાય છે, કોન્ટેક્સ્ટ જે આવ્યું છે 32મીના અને 33મીના, એમાંથી બરાબર છે કે અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાની વાતો કરે છે, પણ અહલુલ બૈતની જે વાત છેલ્લા ભાગમાં જે વર્ષ નંબર 33માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે એ ખાસ લોકો માટે જ છે. આ પહેલી વસ્તુ એ એસ્ટાબ્લિશ કરી છે અલ મિઝાનમાં, અને બહુ રેશનલ રીઝન અને પ્રૂફથી કહે છે કે જે સેકન્ડ પાર્ટ છે જેમાં અલ્લાહ સુબહાન વ તઆલા અહલુલ બૈતને એડ્રેસ કરે છે કે હું તમારામાંથી નજાસત બારે કાઢીશ, એ અલ્લાહ સુબહાન વ તઆલા પ્યોરલી આ આયતમાંથી લિંગ્વિસ્ટિકલી લેંગ્વેજ વાઇઝ અને કોન્ટેક્સ્ટ વાઇઝ ખાસ લોકોની વાત કરે છે. હવે આગળ વધે છે પછી અને કહે છે કે એના કુરાનના સ્ટડી પ્રમાણે, આ જ આયતો નહીં પણ આખું કુરાન જ્યારે પોતે સ્ટડી કર્યા અને સુન્ના જે હતી, જે આપણે કહીએ હદીસો અને અલ્લાહ સુબહાન રસૂલ ખુદા પાસેથી જે હદીસો આવી હતી એને સ્ટડી કર્યા પછી આ કન્ક્લુઝન ઉપર આવે છે કે જે રિફરલ થાય છે અને અસબાબલ નુઝુલ જે છે, જે લોકો માટે અલ્લાહ સુબહાન વ તઆલા વાત કરે છે, અને બહુ સુન્ના અને સુન્ની અને શિયા મુફસ્સિરો એગ્રીમેન્ટ આપે છે. અહીંયા એ કહે છે અહલુલ બૈત રિફરલ થાય છે a special people of the household of the prophet, which includes the prophet, which includes Ali ibn Abi Talib alayhi salam, which includes Fatima Zahra alayha salam, which includes Hassan al-Mujtaba alayhi salam, and which includes Aba Abdullah al-Husayn alayhi salam. Allahumma salli ala Muhammadin wa ali Muhammad. So this is his conclusion. અને આ સમજવા જેવી વસ્તુ છે. To put even better evidence, એણે શું કર્યું કે ઉમ્મા સલમા ની પાસેથી જે હદીસ અને રિવાયતો આપણી પાસે આવી છે, ઉમ્મે સલમા ઇઝ ધ વાઇફ ઓફ ધ પ્રોફેટ. એણે જે આપણને પાસે જે હદીસ મોકલાવીને રિવાયતો મોકલાવી છે એ છે હદીસે કિસ્સા. હદીસે કિસ્સા ઇઝ ધ ટ્રેડિશન ઓફ ધ ક્લોક ઓર ધ ટ્રેડિશન ઓફ ધ બ્લાન્કેટ, જે આપણે પઢીએ છીએ એ ઉમ્મે સલમા પાસેથી આવી છે. એમાં એકચ્યુઅલી શું થયું હતું કે રસૂલ ખુદા જ્યારે ક્લોકની અંદર હતા, સાથે સાથે એણે ઇમામ અલી અલૈહિ સલામને લીધા, બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામને લીધા, ઇમામ હસન અલૈહિ સલામને લીધા અને ઇમામ હુસૈન અલૈહિ સલામને લીધા, અને પછી દુઆ માગે છે કે અમારામાંથી અમને પાક પવિત્ર બનાવો. આ દુઆ છે, દુઆ માગે છે. ઉમ્મે સલમા જ્યારે રજા માગી કે મને પણ અંદર આવવું છે, ત્યારે બહુ નમ્રતાથી રસૂલ ખુદાને એક્સપ્લેન કરે છે કે અહીંયા ખાલી પાક પવિત્રતા વ્યક્તિઓની જ એન્ટર થવાની રજા છે. એમાંથી આપણને ખબર પડે છે અને એક પ્રૂફ પણ અહીંયા આપે છે કે અહલુલ બૈતી જે અહીંયા શબ્દ યુઝ થયો છે અને મીનિંગ જે મુફસ્સિરો સુન્ની અને શિયા જે આપે છે, એટલીસ્ટ આ કોન્ટેક્સ્ટમાં અને આપણે તેના ઉપરાંત કોન્ટેક્સ્ટમાં આપણે કહીએ છીએ કે ઇટ ઓનલી રિફર્સ ટુ ખાસ લોકો છે કે જેમાં રસૂલ ખુદા અને એની ફેમિલી જે છે એમાં ઇમામ અલી, બીબી ફાતિમા, હસન અને હુસૈન અલૈહિ સલામ આવી જાય છે. હવે આપણે આગળ વધીએ. આ અલ મિઝાનમાંથી આપણને તબાતબાઈ, અલ્લામા તબાતબાઈ આ પ્રૂફ આપે છે. પછી કહે છે કે જે બીજો ભાગ છે કે જેમાં રિફર થાય છે, અલ્લાહ આયતમાં રિફર કરે છે
કે ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબા અનકુમુર રિજસા. અનકુમુર રિજસા, જે શબ્દ રિજસા આવ્યો છે, રિજસા એટલે શબ્દ સમજો છો શું છે? રિજસા એટલે ઇમ્પ્યોરિટી, નજાસત. અલ્લાહ સુબહાન તઆલા કહે છે કે આ પાક પવિત્ર અહલુલ બૈતીમાંથી મને હું ચાહું છું કે તમારામાંથી હું નજાસત કાઢીને તમને પાકીઝા બનાવું. અલ્લાહ સુબહાન તઆલા અહીંયા જ્યારે નજાસતની વાત કરે છે એમાં કોમ્પ્રિહેન્સિવ નજાસતની અન્ડરસ્ટેન્ડિંગ આપણને લેવી પડશે, અને તે આ છે કે બોથ રૂહાની અને અખલાકી નજાસતો પણ અહલુલ બૈતીમાંથી કાઢે છે, દૂર કરે છે. કાઢે ને દૂર કરે છે, મતલબ કે એ લોકોને પાક પવિત્ર બનાવે છે આ નજાસત દૂર કરીને. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા જે હસ્તીઓની વાત કરે છે ને એ હસ્તીઓની ઈમાન એટલું ડીપ છે, એટલું ડીપ છે, એ લોકોનું હૃદય ઈમાનથી એટલું ભરેલું છે કે નજાસત એ લોકોથી દૂર રહે છે. નજાસત એ લોકોને આવતી નથી, નજાસત પોતે દૂર રહે છે. શૈતાન દૂર રહે છે, એ લોકો નજાસત દૂર રહે છે. જો હું તમને સમજાવું એમાં આપણને મળે છે ક્યાંથી? હઝરત યુસુફનો આપણો કિસ્સો જોશું ને. હઝરત યુસુફ સમજો છો કોણ હતા? હી વેન્ટ થ્રુ અ લોટ ઓફ સ્ટ્રગલ. ઓલા વેલ્સમાં એને નાખી દીધા હતા, પછી સ્લેવ તરીકે, પછી એને કેદખાનામાં 7 વર્ષ અન્યાયથી થયું હતું એના માટે મોટું. અલ્લાહ સુબહાન 24 અને 25મી આયત જે સૂરે યુસુફમાં બહુ સરખી રીતે આપણને સમજાવે છે. હઝરત યુસુફ ને એવી રીતે શેપ કર્યા આ સ્ટ્રગલથી, આ તકલીફો આપીને, અને એનું ઈમાન એટલું અંદરથી એટલું ઊંડું ગયું. અલ્લાહ સુબહાન તઆલા શબ્દ યુઝ કરે છે, એને મુખલસ બનાવ્યા. મુખલિસ અને મુખલસમાં તફાવતો છે. એને મુખલસ બનાવ્યા, મીનિંગ કે એનું ઈમાન એટલું ઊંડું હતું કે નજાસત એનાથી દૂર રહેતી હતી. હવે આપણે સમજ પડે છે. અલ્લાહ સુબહાન તઆલા જ્યારે કહે કે અમે તમને પાક પવિત્ર બનાવશું, મીનિંગ કે એ લોકોનું ઈમાન એટલું ડીપ છે. જો ભાઈઓ અને બહેનો, આપણે ટાઈમ અને સમય, પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર આપણે જેવી રીતે જોઈએ છે એવી રીતે અલ્લાહ નથી જોતા. અલ્લાહનું ડાયમેન્શન જુદું છે. આપણે પાસ્ટ જોઈએ છે, પછી આપણે પ્રેઝન્ટ જોઈએ છે, પછી આપણે ક્યાં ફ્યુચરમાં થશે. અલ્લાહ સુબહાન તઆલાની પાસે સમક્ષ એની સામે બધું જ પ્રેઝન્ટ છે. એને ખબર છે કે એક એક હસ્તીઓ ક્યાં પહોંચવાની છે. આપણને ઇખ્તિયાર પણ આપ્યું છે, પણ એ નોલેજ એને ખબર છે કે આપણે ક્યાં ડિસિશન લેશું. પણ આપણી એકાઉન્ટેબિલિટી છે, કારણ કે આપણને ઇખ્તિયાર આપ્યું છે હિદાયત કરીને. તો જ્યારે એ પૈગંબરને નિભે છે કે આ પૈગંબરો, રસૂલ ખુદાને જ્યારે પૈગંબરશીપ મળી, હઝરત યુસુફને પૈગંબરશીપ મળી, જેટલા 1,24,000 જે આવ્યા છે એના છૂટેલા છે. એને ખબર છે કે આ હસ્તીઓ કોણ છે ને કેવી હશે. ધીસ નોલેજ ઇઝ વિથ હિમ. આપણે જ્યારે વિચાર કરીએ છીએ આપણે આવી રીતે વિચાર કરીએ છીએ કે પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર, એને તો બધું એના નોલેજમાં છે. તમે બધા કન્ફ્યુઝ થઈ ગયા? સમજ પડી? હવે આપણે આગળ વધીએ કે અહલુલ બૈતનું ઇમ્પોર્ટન્સ શું છે, શા માટે આવા નમૂનાઓ આપણને આપ્યા છે, અને શા માટે આ સૂરતુલ ઇન્સાનમાં 5th આયતથી 5મી આયતથી લઈ અને 22મી આયત સુધી અલ્લાહ સુબહાનહુ તઆલા જે નમૂનાઓના એક્ઝામ્પલ્સ આપણને આપે છે, અને જેઓ સુન્ની અને શિયા મુફસ્સિરો કબૂલ કરે છે કે આ નમૂનાઓ છે કે જે અલ્લાહ આ જે આયતો મોકલાવી છે એ આ લોકો માટે મોકલાવી છે, અહલુલ બૈતી માટે મોકલાવી છે. આ નમૂનાઓનું એક પોઝિશન છે અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે, અને આપણી પાસે પણ એનું પોઝિશન હોવું જોઈએ. કારણ કે આ એના નમૂનાઓ છે, એના એક્ઝામ્પલ્સથી આપણને આગળ વધવું પડશે. તો સવાલ એક મોટો ઊભો થાય છે કે બસ તો આ લોકોનો ઇમ્પોર્ટન્સ શું છે આપણી જિંદગી માટે? તો આપણી જિંદગી માટે આપણને આ જરાક ફિલોસોફિકલ છે પણ સમજવું પડશે આવી રીતે કે અલ્લાહ સુબહાનહુ તઆલા જ્યારે આ નમૂનાઓ પેદા કર્યા છે ને, એ અલ્લાહ સુબહાનહુ તઆલાનું લુત્ફ છે, એ અલ્લાહ સુબહાનહુ તઆલાનું ફઝલ છે
એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ભેટ છે ઇન્સાનિયત માટે, કે જ્યારે મેં મારી હિદાયતો તમને મોકલાવી દીધી હોય રસૂલ ખુદા સાથે, ત્યારે આ નમૂનાઓ જેવી રીતે મારી હિદાયત ઉપર ચાલે છે એવી રીતે તમે પણ ચાલશો તો તમે મારી પાસે ને મારી નજદીક આવી શકશો. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અહલુલ બૈત અલૈહિસ્સલામ. એટલું જ નહીં પણ જવાબદારી આ લોકોને આપી છે કે જે મેં ઇસ્લામ મોકલાવ્યું છે રસૂલ ખુદા થ્રુ ઇન્સાનો માટે, એની જવાબદારી ગાઈડન્સ કરવું, એનું હિફાજત કરવું, એ આ અહલુલ બૈતની જવાબદારીઓ મળી છે. એવી રીતે આપણને આ હદીસ આપણને મળી છે. ઇવેન્ટ્સ જે થયું હતું એમાં રસૂલ ખુદા જે વાત કરે છે કે મેં તમારી સમક્ષ બે વેઇટી ચીજ મૂકી ગઈ છે, એક છે કુરાન અને એક છે અહલુલ બૈત. એને બહુ ડીપલી આપણને સમજવું પડશે. મારી પાસે ટાઈમ નથી, પણ એ જો મોકો આવશે તો હું તમને એ પણ સમજાવીશ કે કેવી રીતે આપણને એને પણ સમજવું જોઈએ. અહલુલ બૈતનો રોલ કુરાનની સાથે કેવી રીતે છે. કુરાન જેમ કહે છે એવી રીતે અહલુલ બૈત ચાલે છે. જેવી રીતે કુરાન છે એવી રીતે જો એ આપણે બધા ચાલતા હોય ને, એ લોકો ચાલતા હોય તો એ હિફાજત કરે છે કુરાનની, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી નથી અને ઇસ્લામની હિફાજત કરીને ઇસ્લામને કાયમ રાખે છે. એક મોટો સબ્જેક્ટ છે. આગળ વધીએ આપણે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છેલ્લું છે ભાઈ, હવે બહુ સુની નહીં જતા કારણ કે આ બહુ આ દિવસે જરાક તાપ વધારે છે અને મને ખબર છે કે માણસો આંખ બંધ થતી હોય છે, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેટર છે. તમે આજે જો સમજી ન શકો તો આ વિડીયો જે થાય છે, મહમ્મદભાઈ જે બહુ તકલીફ મોટી રીતે ઉપાડે છે, ઘણી વખત બહુ મિસ્ટેક કરી નાખે છે. અડધું કપાઈ ગયું હોય, મારું મોઢું આવતું ન હોય, વાળ ઊંચા થઈ ગયા હોય, પગ કપાઈ ગયા હોય. મસ્તી કરું છું, થતું નથી. યુ આર વેરી ગુડ ભાઈ. તમને બધાને હસાવવા માટે અમે આ જોયું છે. મોહમ્મદભાઈ બહુ પ્રોફેશનલ છે. એને હું એ ભૂલી ગયો શું કહેવાનો હતો. એનીવે આવી ગયું મગજમાં. છેલ્લે વસ્તુ જે આપણને સમજવાની છે તે આ ડિક્લેરેશન છે કુરાનનું. જો ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ સમજવાની. કુરાન ડિક્લેર કરે છે. શું ડિક્લેર કરે છે? આયત તતહીર ડિક્લેર કરે છે કે આ નમૂના છે આપણાઓ. આ અહલુલ બૈત જે છે ને એ આપણા નમૂનાઓ છે અને they are the ones who are gifted to us and they are going to be in the prime position to make sure that the legacy of Rasul Khuda sallallahu alaihi wasallam and Islam ની જે પોઝિશન જે અલ્લાહે આપી છે એ પોઝિશન ઉપર કયામત સુધી એ રાખશે. આ નમૂનાઓ રાખશે. એટલે તો આપણને કહે છે કે તમે જ્યારે તફાવતો આવે તો એને ફોલો કરો, બીજાઓને ફોલો નહીં કરો. સમજ પડી? અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.